નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. બોડેલી તાલુકાના મોટા વાજપુર ગામે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ઘર આંગણે રમી રહેલી 4 વર્ષની માસૂમ બાળકી ભવ્યા રાઠવા પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો. ગત મોડી સાંજે મોટા વાજપુર ગામે પોતાના ઘરના આંગણામાં રમી રહેલી 4 વર્ષની બાળકી ભવ્યા રાઠવા પર અચાનક દીપડાએ ત્રાટકીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ વ્યાપી ગયો હતો. બાળકીને તુરંત જ જાંબુઘોડા CHC સેન્ટર ખાતે લઈ જવાઈ હતી, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી. ગ્રામજનોની કડક માંગ અને સુરક્ષાને ધ્યાને રાખી વન વિભાગે આદમખોર દીપડાને કેદ કરવા તાત્કાલિક પાંજરા ગોઠવી દીધા હતા. વન વિભાગની આયોજનબદ્ધ કામગીરીને કારણે મોડી રાત્રે જ આ દીપડો પાંજરે પુરાઈ ગયો હતો. સવારે દીપડો કેદ થયેલો મળતા ગ્રામજનો અને તંત્રએ મોટી રાહતનો શ્વાસ લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ ભયમુક્ત વાતાવરણ અનુભવ્યું છે, તો બીજી તરફ વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત સ્થળે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.